સળગતા અંગારા ખાવાનો વિડીયો ચર્ચામાં। માતાજીની કૃપાથી છેલ્લા 2 વર્ષથી અંગારા ખાતો હોવાનો દાવો। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ગામના એક યુવકનો સળગતા અંગારા ખાતો વિડીયો હાલ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। શિહોરી ગામના રહેવાસી ચેરસી ડાબી નામના યુવક દ્વારા સળગતા અંગારા ખાવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ જોવા મળી રહી છે। મળતી માહિતી અનુસાર ચેરસી ડાબી શ્રી રાજરાજેશ્વરી જોગણી માતાના ઉપાસક છે અને તેઓ લાંબા સમયથી માતાજીની ભક્તિ સાથે જોડાયેલા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। ચેરસી ડાબીનું કહેવું છે કે તેઓ છેલ્લા 2 વર્ષથી સળગતા અંગારા ખાઈ રહ્યા છે અને આ બધું માતાજીની કૃપા તથા આશીર્વાદના કારણે શક્ય બન્યું છે। યુવકના જણાવ્યા મુજબ અંગારા ખાવા છતાં તેમના મોઢામાં કોઈ પ્રકારની બળતરા થતી નથી, તેમજ મોઢામાં છાલા પણ પડતા નથી। સામાન્ય રીતે સળગતા અંગારા અથવા આગનો સંપર્ક થતા ગંભીર ઇજાઓ થવાની શક્યતાઓ રહેતી હોય છે, પરંતુ ચેરસી ડાભીનો દાવો છે કે માતાજીની શક્તિના કારણે તેમને કોઈ નુકસાન થતું નથી। ચર્ચાતો વિડીયો શિહોરી ગામ અને આસપાસના વિસ્તારોમાં લોકોના મોબાઈલ ફોનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે। કેટલાક લોકો આ ઘટનાને ધાર્મિક આસ્થા સાથે જોડી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે। ચેરસી ડાભીએ પોતાના મિત્રો અને નજીકના લોકોની હાજરીમાં માતાજીના પરચા દર્શાવવા માટે આ પ્રયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ સમગ્ર કાંકરેજ પંથકમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે। લોકો આ ઘટનાને લઈને અલગ અલગ પ્રતિસાદ આપી રહ્યા છે। સોશિયલ મીડિયામાં પણ આ વિડીયોને મોટી સંખ્યામાં લોકો જોઈ રહ્યા છે અને શેર કરી રહ્યા છે। આ સમાચાર ચેરસી ડાબીના નિવેદન તથા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના આધારે તૈયાર કરવામાં આવ્યા છે। 24 ન્યૂઝ ગુજરાત આ દાવાઓની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી, તેમજ આવા જોખમી પ્રયોગો કરવા માટે કોઈને પ્રોત્સાહન આપતું નથી। આપણે અહીંયા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવ્યા છીએ અને ચેરસી ડાભી જેઓ યોગમાયાના ઉપાસક છે, એમની સાથે એમના મિત્રો છે, પૌભા વાઘેલા છે, લખાભાઈ દરજી છે, આ બધા છે। આપણે એમને પૂછીશું। પ્રવીણસિંહ, તમે ચેરસીને ક્યારથી જાણો છો? ચેરસીને મારે 1 વર્ષથી પરિચય છે। જ્યારે ચેરસીએ અંગારા સળગાવી અને એમના મોંમાં લઈ અને ખાધા ત્યારે તમે શું જોયું પ્રત્યક્ષ રીતે, જે વિડીયો આવ્યો છે સામે? અમે લાઈવમાં જોયું છે, બરાબર છે, અને એમને અંગારા ખાતા એવા આપણે લાઈવ જોયું। આ હતા એમના મિત્ર પૌભા વાઘેલા, સાથે આ લખાભાઈ દરજી છે। ચેરસી, શું કહેશો ફરીથી તમે આ બાબતને લઈને, કે જે અંગારા તમે ખાઓ છો અને તમારા મોઢામાં તમે બળતા નથી અને માતાજી ઉપર તમને અતૂટ વિશ્વાસ છે, એટલે આવી સલાહ બીજા કોઈને તમે આપશો ખરા? કોઈને આપે ને, એ સલાહ ના પડે, આપણે જાતે આપણે ખાતા હોય, આપણે અંગારા તો કોઈ અગ્નિ છે। બોલો જોગણી માત કી। આપનું નામ? ચેરસી નાદેભાઈ। કેટલા સમયથી તમે આ મોઢામાં અંગારા ખાઓ છો? 2 વર્ષ। કોઈ આની પાછળ દેવી શક્તિ કે કોઈ ટ્રેનિંગ લીધેલી કરી? દેવી શક્તિ। કયા માતાજીના ઉપાસક છો? જોગણી માતા। તમે જ્યારે મોઢામાં અંગારા ખાઓ છો એ સમયે તમારે કોઈ બળતરા કે એવું કોઈ ઈજા થાય છે? કોઈ હવે જે તમે અંગારા ખાઓ છો, જે એનો વિડીયો સામે આવ્યો છે, એમાં આ સલાહ તમે કોઈ બીજા અન્ય લોકોને આપો ખરી? કોઈ સલાહ આપી નહીં, બાર બચ્ચે નહીં આપે, જાતે મારે જ નીકળે। આ લાઈવ દ્રશ્યો હાલે મારી બધા તરત હાલે આપણે। હા, ભણવા બોલવાને એવું કોઈ ખાતું નહીં, ગમે તે જગ્યાએ ગમે તે જગ્યાએ ગમે આપણે ઘણી જગ્યાએ જોઈએ, પણ આ ઓઇલ આપણે ત્યાં જોઈએ ને લાઈવ જોઈએ, સમજ્યા? આપણે તેમને વર્ષથી ઓળખે છે, એટલે આપણે તો પરિચય છે, લોકોને પરિચય ના હોય ને, લોકોને આપણે પરિચય કરાવવો પડે ભાઈ। હા, તો બધી અંધશ્રદ્ધાઓ હતી, અંધશ્રદ્ધાઓ હોય છે। અંધશ્રદ્ધા નહીં લોકો કહેતા કે અમને તેમ ગમે તે ધોળા એવું કશી બરોબર ત્યાં ગમે લાગે હાલે।
અને એકારા ખાવા એટલે કોઈ લાવી વાત છે. જરૂર પડી તો